ચાલો અષાઢી બીજના દિવસે બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને જય માતાજી. બધાનું સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં. તો જગન્નાથ પ્રભુની આજે રથયાત્રા છે. તમને બધાને પણ ખ્યાલ હશે, પણ હવે મને લાગે છે આ વરસાદ ચાલુ થઈ ગયો એટલે આપણો વિડીયો અહીંથી કન્ટિન્યુ કદાચ નહીં થાય, તો ઓડિયો સ્વરૂપમાં આજે શેર તમને કરીશ જગન્નાથ પ્રભુની રથયાત્રા અને પુરીના જગન્નાથ મંદિરનું અમુક રહસ્ય ભરેલો એક વિડીયો ગયા વર્ષે પણ બનાવેલો હતો ઓડિયો સ્વરૂપે. એ ઘણા બધા લોકોને પસંદ પડ્યો હતો, તો એ માહિતી તમારી સાથે ફરી પાછો આજે શેર કરવા જઈ રહ્યો છું. પુરીમાં બિરાજમાન જગન્નાથ ભગવાનને જગતનો નાથ કહેવાય છે, એટલા માટે એનું નામ જગન્નાથ કહેવાનું છે. આમ જોવા જઈએ ભગવાન કૃષ્ણનું જ એક સ્વરૂપ છે. પુરીમાં આવેલા જગન્નાથ મંદિરની કેટલીક વિશેષતાઓ એમાં એવું છે કે ત્યાં જેટલો પ્રસાદ રંધાય મટકાઓમાં રાંધવામાં આવતો હોય છે. એકની ઉપર એક એવી રીતે આપણે જેમ હાંડાની ઉપર ગાગર મૂકીએ એવી રીતે 7 મટકાઓ રાંધવામાં આવે. એમાં વિજ્ઞાન એમ કે સૌથી પહેલાં નીચેનું જે મટકું હોય એમાં પ્રસાદ રંધાવવો જોઈએ, પણ અહીંયા થાય છે એવું પ્રભુનો એવી લીલા છે એ જગ્યામાં, એ પરિસરમાં, કે ત્યાં સૌથી ઉપરનું મટકું હોય ને એમાં પહેલાં રંધાઈને પછી નીચેના મટકામાં રંધાય. એક આ. બીજું એ કે જેટલો પણ પ્રસાદ હોય એ બધો પ્રસાદ છે એ બગડે નહીં, પ્રસાદનો વ્યય ન થાય, ન ઘટે કે ન વધે, એટલા ભક્તો આવી જાય કે એ પ્રસાદ પૂર્ણ થઈ જાય. તો એ પણ એક મોટું રહસ્ય છે. અને આજ સુધીમાં એની જે ધ્વજા છે એ ધ્વજા પણ પવનની વિરુદ્ધ દિશામાં ફરકે છે, તો એ પણ એક રહસ્ય છે. બીજા તો ઘણા બધા રહસ્ય છે, કદાચ મારા કરતાં તમને પણ વધારે ખબર હોય. કે મંદિરની બહાર જે સમુદ્રના મોજા છે એ કંઈક મંદિરની અંદર સંભળાય છે, એવી કંઈક છે. આવી ઘણી બધી વિશેષતાઓ છે જગન્નાથ મંદિરની. અને મેઇન જે એક કથા છે એ પાછળની એવી છે કે ભગવાન કૃષ્ણ જ્યારે પોતાની લીલા પૂરી કરીને ભાલકા તીર્થમાં જ્યારે બેઠા હોય છે અને પારગીનું તીર એના પગમાં વાગે છે અને પોતે દેહ ત્યાગ કરે છે. આમ તો એ પરમેશ્વર સ્વતંત્ર, એની ઈચ્છાથી જ બધું થાય, સ્વરો કરતાં પણ એ પારગી તો નિમિત્ત માત્ર હોય. પણ એ પણ ગાંધારીનો શ્રાપ એને ઉપર હતો કે તમારું કુળ જે છે એનો નાશ આવી રીતે થશે, એટલે અંદરો અંદર બધા યાદવ બાંધે છે અને એના કુળનો નાશ થાય છે. અને પછી કૃષ્ણ જે છે એ ભગવાન કૃષ્ણનો આવી રીતે પારગીના તીરથી પગ વિંધાઈ ગયો. બાદમાં એના અંતિમ સંસ્કાર જ્યારે થાય છે ત્યારે થાય છે એવું કે અચાનક જ હજી પૂર્ણ એનું દહન ન થયું હોય ને ત્યાં વાવાઝોડું ને વરસાદ આવી જાય છે અને આગ જે છે એ બુઝાઈ જાય છે. એટલે પછી સમુદ્રમાં તોફાન એવું આવે છે કે સમુદ્રમાં એના અસ્થિઓ ને એ બધું દ્વારકાથી છેક જગન્નાથપુરી બાજુ તણાઈ જાય છે. અને ત્યાં પછી કોઈ આદિવાસીને મળે છે. એ આદિવાસી જે છે એ આ બધા અસ્થિઓનું અને જે અવશેષો મળે છે, પ્રાપ્ત થાય છે, તો એ અવશેષોનું સાચવીને એની રોજ પૂજા ને એવું બધું કરે છે. હવે ત્યાંના પુરીના રાજાને એક વખત સ્વપ્નમાં આ વાતની ખબર પડે છે, એટલે એને જ પ્રભુએ એવી ઈચ્છા વ્યક્ત કરી કે તમે મારા માટે મંદિર બંધાવો ને એમાં આ બધા અવશેષો છે એનું સ્થાપના કરો. એટલે રાજાએ તરત પોતાના જે સૈનિકોને એ બધા હોય એમને મંત્રીઓને મોકલ્યા જંગલના જે રસ્તાઓ હતા કે આવી રીતે ગોતો જે ક્યાં છે, આવું મને સ્વપ્ન આવ્યું. તો એ પ્રમાણે એ જંગલમાં ગોતવા જાય છે. પછી એમને એ આદિવાસી મળી જાય છે. આદિવાસીને કહે છે કે અમારા રાજાએ કીધું છે કે તમે અમને આ જે અવશેષો છે એ આપો, અમે મંદિરમાં સ્થાપના કરશું અને એનું ભવ્ય મંદિર નિર્માણ કરશું. ત્યારે એ આદિવાસીએ એક શરત ઉપર માન્યા કે એ મંદિરમાં પૂજા કરવા માટે અમને હક મળવો જોઈએ. મતલબ ત્યાં સુધી એ સમયમાં એવી ગોઠવણ હતી કે આદિવાસી લોકો જે છે એ મંદિરમાં આવી ન શકે. હજી પણ ઘણી જગ્યાએ એવું હોઈ શકે છે. તો જગન્નાથ મંદિરમાં અત્યારે પણ એ આદિવાસી લોકોના હાથે જ પ્રભુની આરતી ને પૂજા ને એ બધું થતું હોય છે. એટલે પછી એ જે સૈનિકોને એ બધા જે લેવા જે આદિવાસી પાસે ગયા હોય, હવે એ જંગલના રસ્તો તો કેટલી બધી વનસ્પતિ હોય પછી મળે નહીં, એટલે એ રસ્તામાં પોતાની સાથે મગ લેતા ગયા હોય છે. એટલે ત્યાં આદિવાસીના જે જગ્યા હતી ત્યાંથી પાછા રાજ્યમાં પોતાના રાજ્યમાં ફરે ને ત્યાં સુધી રસ્તામાં મગ વેરતા આવે છે. એટલે પાછું જ્યારે એ બધું લેવા જાય અથવા તો એ આદિવાસીનું એડ્રેસ કહી કે આપણે કઈ જગ્યાએ છે, તો એ પાછું ગોતવામાં તકલીફ ન પડે એટલા માટે પછી જ્યારે પાછા જાય ત્યારે એ મગ જ્યાં વેરતા હોય ત્યાં ઝાડવા થઈ ગયા હોય, મગના છોડ થઈ ગયા હોય. હવે જંગલની બધી જે
જંગલી વનસ્પતિઓ હોય એમાં ક્યાંય મગ ન હોય ને આ મગ જે વેરતા ગયા હોય એના ઉપરથી પાછું એને જે ઠેકાણું છે એ પાછું મળી જાય છે કે મગ બધી વનસ્પતિઓથી અલગ તરી આવે. એટલા માટે અત્યારે રથયાત્રામાં પણ પૂરી હોય કે પછી અમદાવાદમાં થતી હોય એમાં મગનો પ્રસાદ આપતા હોય છે. એની પાછળનું એક આ પણ તારણ જોવા મળે છે. પછી એ રાજા પ્રભુનું વ્યવસ્થિત સ્થાપના કરે છે અને ભવ્ય મંદિર બનાવે છે, જગન્નાથ મંદિર, જે હજી પણ વિશ્વ વિખ્યાત છે. અને બીજી એક કથા એવી પણ છે કે બલરામના માતાજી રેવતીમાં લગભગ તો હવે એ છે એ કૃષ્ણની વૃંદાવનની જે લીલા છે એ બધી કૃષ્ણની અષ્ટપટરાણીઓને કરે છે. એટલે આ સમયે બેન સુભદ્રાને કહેવામાં આવે છે કે તમે ધ્યાન રાખજો કૃષ્ણ આવી ન જાય, જો એ લીલા વૃંદાવનની સાંભળી જશે ને તો આંખમાંથી એના આંસુ સરી પડશે અને બહુ દુઃખી થશે. એટલે થાય છે એવું કે એ લીલા બધી દ્વારકામાં ચાલતી હોય અને એવામાં અચાનક કૃષ્ણ આવી જાય છે ને સુભદ્રાબેનને ધ્યાન પણ નથી રહેતું કે કૃષ્ણ આવી ગયા ને એ આ વાત સાંભળી જાય છે. એટલે પછી સાથે બલરામ પણ હોય છે. એટલે કૃષ્ણના આંખમાંથી આંસુ સરી પડે છે અને એમાં એનું શરીર પણ ઓગળવા માંડે છે. એટલા માટે ભગવાન જગન્નાથની મૂર્તિ જે છે એ ત્યાં આપણને એવું લાગે કે બિહામણી થોડીક નોર્મલ આપણે જે કૃષ્ણ ભગવાનની મૂર્તિ જોઈએ અને ત્યાં જે સ્થાપિત છે તો આંખ મોટીને થોડુંક એનો વિગ્રહ કંઈક અલગ જ છે એ પ્રકારનો. એટલા માટે છે કદાચ એ પણ એક એવી પણ એક કથા છે. ને ત્રીજી એક એવી પણ કથા છે કે જ્યારે રાજાએ મૂર્તિ ઘડવાનું કામ સોંપ્યું મૂર્તિ ઘડવાવાળા વ્યક્તિને, તો ત્યારે એને અમુક સમય આપ્યો હતો કે આટલા સમય સુધી એને કોઈ ડિસ્ટર્બ નહીં કરવાનું કે કોઈએ કંઈ કરવાનું નહીં. અંદર એ દરવાજામાં પોતાનું કામ મૂર્તિકાર કરતો રહે, કોઈ એને ન ખોલવાનું કે જોવાનું નહીં. પણ થાય છે એવું કે અચાનક હજી થોડુંક બાકી હોય ને ત્યાં જ કોઈ દરવાજો ખોલીને જોઈ લે છે, જેથી કરીને મૂર્તિને હજી પૂર્ણ જે સ્વરૂપ આપવાનું હોય આપી નથી શકાયું. એવી પણ એક એટલા માટે પછી એ જ સ્વરૂપમાં મૂર્તિનું પૂજન ને એ બધું થાય છે. એટલે એક એવી પણ વાત છે. અને મૂર્તિની અંદર જગન્નાથ પ્રભુની મૂર્તિ જે છે એમાં એક આપણે જેમ હૃદય હોય ને એમ એવું અવશેષો જે મળ્યા હતા એમાંથી કંઈક એવો નરમ અને પ્રકાશિત ભગવાનનું હૃદય જેને માનવામાં આવે છે એ સ્થાપના કરેલું હોય. કાષ્ઠની મૂર્તિ બનાવેલી હોય. કાષ્ઠ એટલે લાકડું. તો જનરલી લાકડાની મૂર્તિ બહુ ઓછી હોય, પણ જગન્નાથમાં આ રીતે લાકડાની મૂર્તિ છે પ્રભુની. અને એ પણ અમુક સમય થાય એટલે એની અંદરથી મૂર્તિ જે કાષ્ઠ છે ઉપરનું એ બદલાવાનું થાય. બીજી મૂર્તિમાં એ જે ભગવાનનું હૃદય તરીકે માનવામાં આવે છે એ બદલાવાનું હોય. તો એ સમયે પછી આખા જગન્નાથપુરીની લાઇટ બંધ કરવામાં આવે છે. નહીં તો એવી પાછળ લોકમાન્યતા છે કે જો એ હૃદય કોઈ જોઈ જાય તો એનું મૃત્યુ થાય તરત. એટલા માટે થઈને જે પૂજારી કે જે પણ બદલાવનાર વ્યક્તિ હોય એની આંખ પર પણ પટ્ટા બાંધી દઈને પછી આ કામ કરવામાં આવે છે. તો આવી બધી રોચક અને રહસ્યમય વાતોથી જગન્નાથ મંદિર અને ભગવાન જગન્નાથની ગાથા જોડાયેલી છે. નાની થોડી ઘણી મને જે યાદ હતી એ મેં તમારી સાથે શેર કરી. કદાચ કાંઈ ભૂલચૂક હોય તો કરેક્શન કરી શકો છો, કોમેન્ટ કરી શકો છો. તો આજના દિવસે બસ આટલું જ. બધાને જય જગન્નાથ અને બધા ઉપર એમના આશીર્વાદ રહે એવી પ્રાર્થના.